નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ આપણો વિષય છે ગણિત. આજથી આપણે પ્રકરણ 5 સાતત્ય અને વિકલન આ પ્રકરણની શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ આપણે સાતત્ય વિશે સમજશું. સાતત્યનો મુદ્દો પૂરો થાય પછી આપણે વિકલન વિશે અભ્યાસ કરશું. તો સૌપ્રથમ આપણે સાતત્ય વિશે સમજીએ. સાતત્ય એટલે સળંગ હોવું. હવે આપણને સાતત્યની સમજૂતીમાં આપણને એક વિધેય આપ્યું છે y બરાબર fx. ટૂંકમાં એક વક્રનું સમીકરણ આપ્યું છે, એક વક્ર આપ્યું છે. વ્યાપક રીતે આપણે એને y બરાબર fx વડે દર્શાવી છે. આ વક્રનો આલેખ વ્યાપક રીતે આપણે આ રીતે દોરેલો છે. આ વક્ર છે એ રેખા ત્રિકોણમિતીય વિધેયના સ્વરૂપમાં આપ્યો હોય, બહુપદી વિધેયના સ્વરૂપમાં આપ્યું હોય, ગમે તે સ્વરૂપમાં આપણને આ વિધેય આપ્યું હોય. આ વિધેયનો આલેખ છે એ આ રીતે ગણે છે. આલેખ દોરવામાં એક્સનું મૂલ્ય છે એ એક્સ યામ બતાવે છે, એફએક્સનું મૂલ્ય છે એ વાય એટલે કે વાય યામ બતાવે છે. આ વક્રનો આલેખ આપણને આપ્યો છે. હવે આપણને આવો પ્રશ્ન પૂછે છે કે વિધેય એફ એ એક્સ બરાબર એ આગળ સતત છે કે નહીં. હવે સતત છે કે નહીં, કઈ સંખ્યા? તો એક્સ બરાબર એ આગળ સતત છે કે નહીં એ આપણે ચકાસણી કરવી છે. માની લો કે એક્સ અક્ષ ઉપર સંખ્યા એ છે, એટલે આ જે બિંદુ આવશે, અહીંયા જે બિંદુ આવશે એનો એક્સ યામ એ આવશે અને વાય યામ છે એ એફ ઓફ એ આવશે. હવે આ બિંદુ આગળ આ વિધેયનો આલેખ સતત છે, એટલે આ બિંદુ આગળ આલેખ જોડાયેલો છે કે નહીં એના વિશે આપણે જોવાનું છે. તો ગાણિતિક રીતે આપણે એને કેવી રીતે નક્કી કરવું? માની લો કે આ સંખ્યા એક્સ છે. જો હું એક્સના મૂલ્ય ડાબી બાજુથી એની નજીક લઉં, એટલે હું આ રીતે લખું લક્ષના સ્વરૂપમાં કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ, આ માઇનસ આ નિશાની છે એ ડાબી બાજુથી નજીક છે એવું સૂચન કરે છે. પછી હું એક્સનું મૂલ્ય જમણી બાજુથી નજીક લઉં, એની જમણી બાજુથી, એટલે આ બતાવે છે. જો હું એક્સનું મૂલ્ય એની ડાબી બાજુથી નજીક લઉં તો મને એફએક્સનું મૂલ્ય કોની નજીક, આમ જેમ ડાબી બાજુ તમે જતા જાઓ એમ એક્સ યામ છે ને એ એની નજીક જતો જશે, તો વાય યામ છે ને એ એફ ઓફ એની નજીક જશે. એવી જ રીતે જમણી બાજુથી નજીક લઈએ તો એફએક્સના મૂલ્ય છે એ કોની નજીક જશે? એફ ઓફ એની નજીક. ડાબી બાજુથી નજીક જાય તો એફએક્સના મૂલ્ય કોની નજીક જશે? એફ ઓફ એની નજીક. એટલે કે એની ડાબી બાજુનું લક્ષ, એની જમણી બાજુનું લક્ષ અને એ આગળ વિધેયનું મૂલ્ય, જો આ ત્રણે ત્રણ સરખા થાય તો જ આપણે કહી શકીએ કે આ વિધેય છે એ એક્સ બરાબર એ આગળ કેવું છે? સતત છે. અથવા તમે આ રીતે બે ભેગું લક્ષ લખો, એની ડાબી બાજુનું લક્ષ, એની જમણી બાજુનું લક્ષ, આ ભેગું લખ્યું છે એ બે સમાન છે અને આ લક્ષની કિંમત વિધેયના એ આગળના મૂલ્ય જેટલી થતી હોય તો આપણે કહી શકીએ કે આ વિધેયનો આલેખ છે એ આગળ કેવો છે? જોડાયેલો છે, એટલે કે એ આગળ કેવો છે? સતત છે. તો જ્યારે આપણે દાખલા ગણશું ત્યારે આપણને પૂછે કે એક્સ બરાબર એ આગળ સતત છે, તો આપણે ચકાસણી કરવાની કે એની ડાબી બાજુનું લક્ષ, એની જમણી બાજુનું લક્ષ અને એ આગળ વિધેયનું મૂલ્ય, આ ત્રણે ત્રણ કિંમત જો સરખી આવતી હોય તો જ આપણે કહી શકીએ કે આ વિધેય છે એ એક્સ બરાબર એ આગળ કેવું છે? સતત છે. ઘણીવાર એફએક્સના મૂલ્ય સરખા રહેતા હોય, તમે એક્સનું મૂલ્ય એની ડાબી બાજુએથી નજીક લ્યો કે એની જમણી બાજુએથી નજીક લ્યો, જો એફએક્સના મૂલ્ય સરખા રહેતા હોય તો બે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ એની ગણતરી આપણે ભેગી કરી શકીએ અને આ મૂલ્ય છે એ કોના જેટલું થવું જોઈએ? તો એ આગળ વિધેયના મૂલ્ય જેટલું થવું જોઈએ. તો જ આપણે કહી શકીએ કે આ વિધેય છે એ એક્સ બરાબર એ આગળ કેવું છે? સતત છે. આપણે આલેખની રીતે નથી, આપણે તો ગાણિતિક રીતે જ આપણે નક્કી કરવાનું છે.
તમને એમ પૂછે કે x બરાબર 1 આગળ સતત છે કે નહીં એની ચકાસણી કરો, તો 1 થી ડાબી બાજુનું વિધેયનું લક્ષ લેવાનું, 1 થી જમણી બાજુ વિધેયનું લક્ષ લેવાનું અને 1 આગળ વિધેયનું મૂલ્ય, આ ત્રણેય કિંમત જો સરખી આવતી હોય તો આપણે કહી શકીએ કે આ જે વિધેય આપ્યું છે એ x બરાબર 1 આગળ કેવું છે, સતત છે. હવે આપણે સાતત્ય ઉપરનો એક પ્રશ્ન લઈ. આપણને આ રીતે વિધેય આપ્યું છે fx બરાબર 2x પ્લસ 3. આ fxનું મૂલ્ય આ ક્યારે લેવાનું કે xનું મૂલ્ય છે એ 2 અથવા 2થી નાનું હોય. જો xનું મૂલ્ય 2થી મોટું આવતું હોય તો fxનું મૂલ્ય આપણે 2x માઇનસ 3 ગણવાનું. આનું સાતત્ય ચર્ચવાનું છે. તો આપણને જે વિધેય આપ્યું છે એ બહુપદી વિધેય આપ્યું છે. અહીંયા 2થી નાની કિંમત હોય ત્યારે fxનું સૂત્ર અલગ છે અને 2 કરતાં મોટી કિંમત હોય ત્યારે fxનું સૂત્ર છે એ અલગ છે. તો 2 આગળ આપણે સાતત્ય ચેક કરી કે આ વિધેયનો આલેખ x યામ 2 આવતો હોય ત્યાં સતત છે કે નહીં. તો આપણે 2 થી ડાબી બાજુનું લક્ષ લીધું. કોનું લીધું? વિધેય fનું. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 એટલે આ ડાબી બાજુ fx બરાબર, હવે આમાં xનું મૂલ્ય છે એ 2 થી ડાબી બાજુ છે એટલે xનું મૂલ્ય 2 કરતાં નાનું છે. તો xનું મૂલ્ય 2 કરતાં નાનું હોય તો fxનું મૂલ્ય આપણે 2x વત્તા 3 મૂકી શકીએ. પછી આનું લક્ષ શોધીએ. હવે આમાં x બરાબર 2 મૂકી તો 2 થી ડાબી બાજુનું લક્ષ આપણને કેટલું મળે છે? 7 મળે છે. એવી જ રીતે 2 થી જમણી બાજુનું લક્ષ શોધીએ આપણે. તો આમાં fxનું મૂલ્ય, અહીંયા xનું મૂલ્ય 2 થી જમણી બાજુ છે. સંખ્યા રેખા ઉપર 2 થી જમણી બાજુ હોય તો x છે એ 2 કરતાં કેવા થાય? મોટા થાય. તો x છે એ 2 કરતાં મોટા હોય તો fxનું મૂલ્ય આપણે 2x માઇનસ 3 મૂક્યું. પછી આનું લક્ષ શોધીએ તો આમાં x બરાબર 2 મૂક્યા, ગણતરી કરતાં કેટલા આવ્યા? 1 આવ્યા. તો આ પ્રશ્નની અંદર 2 થી ડાબી બાજુનું લક્ષ અને 2 થી જમણી બાજુના લક્ષ છે એ જુદા જુદા આવે છે. તો આપણે કહી શકીએ કે f છે એ x બરાબર 2 આગળ કેવું છે? અસતત છે અથવા સતત નથી એવું પણ આપણે લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, સાતત્યનો બીજો એક પ્રશ્ન લઈએ. આ રીતે આપણને વિધેય આપ્યું છે, 3 સ્વરૂપમાં આપ્યું છે. xનું મૂલ્ય -3 થી નાનું હોય તો fxનું સૂત્ર આ બનશે. -3 અને 3 વચ્ચેનું હોય તો આ રીતે -2x, અને 3 અથવા 3 કરતાં મોટું હોય તો fx બરાબર 6x વત્તા 2. આ જે વિધેય આપ્યું છે એનું સાતત્ય આપણે ચર્ચવાનું છે. તો અહીંયા -3 થી ડાબી બાજુ લ્યો તો સૂત્ર જુદું છે. -3 થી જમણી બાજુ x લ્યો તો સૂત્ર એનું જુદું આવે છે. તો આપણે -3 થી ડાબું લક્ષ ગણશું, -3 થી જમણી બાજુનું લક્ષ ગણશું અને -3 આગળ વિધેયનું મૂલ્ય આપણે શોધશું. તો સૌ પ્રથમ આપણે ચકાસણી કરીએ કે -3 આગળ આ વિધેય સતત છે કે અસતત છે એના વિશે જોઈએ. તો સૌ પ્રથમ -3 થી ડાબી બાજુનું લક્ષ. -3 થી ડાબી બાજુનું લક્ષ લ્યો ત્યારે xનું મૂલ્ય -3 ની નજીક ડાબી બાજુએથી છે એટલે xનું મૂલ્ય -3 થી નાનું છે. તો fxનું મૂલ્ય આપણે આ મૂકી શકીએ. હવે અહીંયા xનું મૂલ્ય -3 થી નાનું છે એટલે x પોતે કેવો છે? ઋણ છે. જો x ઋણ હોય તો માનાંકમાં x બરાબર આપણે શું લખી શકીએ? -x. તો અહીંયા -x ની કિંમત મૂકી, પછી લક્ષ શોધ્યું એટલે xની જગ્યાએ આપણે -3 મૂક્યા એટલે આપણને -3 થી ડાબી બાજુનું લક્ષ કેટલું આવે છે? 6 મળે છે. એવી જ રીતે -3 થી જમણી બાજુનું લક્ષ. જ્યારે જમણી બાજુનું લક્ષ લઈએ છીએ ત્યારે -3 ની જમણી બાજુ x છે એટલે x છે એ -3 થી કેવા છે? મોટા છે. તો -3 થી x મોટા હોય ત્યારે અહીંયા આપણે fx બરાબર -2x લખીએ. પછી આમાં લક્ષ મૂકીએ તો xની કિંમત લખીએ એટલે 6 મળે છે. એટલે -3 થી જમણી બાજુનું લક્ષ 6 આવે,
-3 થી ડાબી બાજુનું લક્ષ 6 આવે. જો હવે આ બંને સમાન મળ્યા તો હવે આપણું ત્રીજું સ્ટેપ કે x બરાબર -3 આગળ વિધેયનું મૂલ્ય શોધીએ. તો આમાં x બરાબર -3 ક્યાં આવે છે? તો આ અસમતામાં આવે. તો x બરાબર -3 આવે તો આપણે x ની જગ્યાએ આપણે આ -3 મૂક્યા તો આપણને કેટલા મળ્યા? 6. એટલે -3 થી ડાબું લક્ષ, -3 થી જમણું લક્ષ અને -3 આગળ વિધેયનું મૂલ્ય, આ ત્રણે કિંમત કેવી મળી? સરખી મળી. તો આપણે કહી શકીએ કે વિધેય f છે એ x બરાબર -3 આગળ કેવું છે? સતત છે. એવી જ રીતે અહીંયા જુઓ, 3 થી નાનો x હોય અને 3 થી મોટો x હોય તો એના વિધેયના સૂત્ર છે એ અલગ અલગ થાય છે. તો હવે આપણે 3x બરાબર 3 આગળ પણ વિધેયનું સાતત્ય ચકાસીએ. જો 3 થી ડાબી બાજુનું લક્ષ લઈ વિધેય fનું, તો x છે એ 3 કરતાં નાના છે એટલે fxનું મૂલ્ય કેટલું આવશે? -2x. પછી આનું લક્ષ શોધીએ એટલે xની જગ્યાએ, જો આ -3 નથી, 3 થી ડાબી બાજુ બતાવે છે એટલે xની જગ્યાએ આપણે 3 મૂકીએ તો 3 થી ડાબી બાજુનું લક્ષ કેટલું મળે છે? -6 મળે છે. એવી જ રીતે આપણે 3 થી જમણી બાજુનું લક્ષ શોધીએ તો આમાં x છે એ 3 કરતાં મોટા આવે છે. તો 3 કરતાં મોટા x હોય તો fxનું મૂલ્ય કેટલું ગણાય? 6x + 2 આવે. પછી આમાં xની કિંમત મૂકી દઈ તો જમણી બાજુના લક્ષનું મૂલ્ય કેટલું આવે છે? 20. તો અહીંયા 3 થી ડાબું લક્ષ, 3 થી જમણું લક્ષ જુદા જુદા આવે છે. તો હવે આપણે 3 આગળ વિધેયનું મૂલ્ય શોધવાની જરૂર નથી. તો ડાબું લક્ષ અને જમણું લક્ષ જુદા જુદા આવ્યા તો આપણે કહી શકીએ કે f છે એ x બરાબર 3 આગળ કેવો છે? અસતત છે. તો આ રીતે આપણને જે વિધેય વ્યાખ્યાયિત કરીને આપ્યું હોય તો એના સાતત્યની ચર્ચા આપણે કરી શકીએ. જોવાનું કે x ડાબી બાજુ જમણી બાજુ જુદા જુદા આવે છે, વિધેયના સૂત્ર જુદા જુદા આપ્યા છે. કોની આગળ જુદા જુદા? તો અહીંયા -3ની આગળ જુદા, ડાબી બાજુ વિધેયનું સૂત્ર જુદું છે, જમણી બાજુ જુદું છે. 3ની ડાબી બાજુ સૂત્ર જુદું છે, 3ની જમણી બાજુ જુદું છે. તો અહીંયા આપણે બે કિંમતો આગળ સાતત્યની ચકાસણી કરી, એક -3 અને એક 3. તો આ રીતે આપણે કોઈ વિધેય આપ્યું હોય તો કોઈ સંખ્યા આગળ, એના પ્રદેશમાં આવેલી કોઈ સંખ્યા આગળ સતત છે કે અસતત એની વાત આપણે કરી શકીએ. બીજો એક પ્રશ્ન લઈ, આપણને વિધેય આપ્યું છે fx બરાબર (x એના છેદમાં x, x ≠ 0 અને x બરાબર 0 હોય તો fxનું મૂલ્ય એટલે કે f(0) બરાબર શું થાય? 0. આના સાતત્યની ચર્ચા કરવાની છે. અહીંયા જો 0 નથી તો xનું મૂલ્ય ડાબી બાજુ હોય તોય fxનું આ સૂત્ર આવશે. xનું મૂલ્ય 0 થી જમણી બાજુ હોય તો પણ fxનું મૂલ્ય આવશે. પણ અહીંયા માનાંકમાં x છે તો આપણને ખબર છે, માનાંક વિધેય ભણી ગયા કે જો x <0 હોય તો માનાંકમાં x બરાબર આપણે -x લખી શકીએ અને જો x <0 હોય તો માનાંકમાં x બરાબર આપણે શું લખી શકીએ? x. તો અહીંયા આપણે ડાબું અને જમણું લક્ષ બે ભેગી ગણતરી કરી શકશું નહીં, કારણ કે 0 થી નાનો x હોય તો આ જુદા સ્વરૂપમાં આવે, 0 થી મોટો x હોય તો આ જુદા સ્વરૂપમાં આવે છે. તો 0 થી ડાબી બાજુનું લક્ષ લીધું તો x છે એ 0 કરતાં નાનો છે એટલે કે 0 નથી તો fxનું મૂલ્ય આ મૂક્યું. હવે આપણે x 0 કરતાં નાનો છે તો માનાંકમાં xની જગ્યાએ આપણે -x લખી શકીએ. પછી ઉપર નીચે x ઉડી ગયા એટલે આપણને મૂલ્ય કેટલું મળે છે? -1. પછી આમાં xની જગ્યાએ 0 મૂકી તો આમાં x આવતો નથી તો 0 થી ડાબી બાજુનું લક્ષ આપણને કેટલું મળે છે? -1. 0 થી જમણી બાજુનું લક્ષ લઈ તો આમાં xનું મૂલ્ય 0 નથી થતું, આની અંદર 0 થી મોટું થાય છે તો fxનું મૂલ્ય મૂક્યું આપણે, x ઉડી ગયા એટલે જમણી બાજુનું લક્ષ કેટલું મળ્યું? 1. તો અહીંયા આપણને ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુના લક્ષ છે એ સરખા મળતા નથી. તો આપણે કહી શકીએ કે f એ x બરાબર 0 આગળ કેવું છે?
અસતત છે. બીજો એક પ્રશ્ન આપણને આ રીતે આપ્યો છે કે fx બરાબર x એના છેદમાં મોડ x ક્યારે કે x લેસ ધેન 0 અને -1 ક્યારે કે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 નું સાતત્ય ચર્ચો. એટલે કયા બિંદુ આગળ સતત છે અસતત છે એના વિશેની વાત આપણે કરવાની છે. તો અહીંયા 0 થી ડાબી બાજુ x હોય ત્યારે વિધેયનું સ્વરૂપ વિધેયનું સૂત્ર જુદું છે. 0 થી જમણી બાજુ અથવા 0 આગળ વિધેયનું સૂત્ર જુદું પડે છે. તો સૌ પ્રથમ આપણે 0 થી ડાબી બાજુનું લક્ષ લઈ લીધું. તો આમાં એક્સનું મૂલ્ય છે એ 0ની ડાબી બાજુ એટલે કે 0 થી નાનું છે. તો fxનું મૂલ્ય આપણે આ મૂકી શકીએ કે એક્સના છેદમાં મોડ એક્સ. હવે આમાં મોડ લિમિટ મૂકતા પહેલાં મોડને કાઢીએ આપણે. એક્સ લેસ ધેન 0 હોય તો આપણે મોડ એક્સની જગ્યાએ -x લખી શકીએ. તો આપણે અહીંયા મોડ એક્સની જગ્યાએ -x, પછી અંશ અને છેદમાંથી x કેન્સલ થયા એટલે -1 આવ્યો. હવે આપણે જો લિમિટ મૂકી તો આનું મૂલ્ય કેટલું આવે છે -1. ટૂંકમાં લિમિટ મૂકો એટલે એક્સની જગ્યાએ 0 મૂકવાના છે. તો આમાં કાંઈ 0 આપ્યા નથી, આ એક અચળ કિંમત આવે છે. પછી 0 થી જમણી બાજુ લક્ષ લીધું. તો આ લક્ષની અંદર આની અંદર એક્સનું મૂલ્ય 0 થી મોટું આવે છે. તો જો 0 થી મોટો એક્સ હોય તો fxનું મૂલ્ય તમારે કેટલું મુકાય -1. આ તો આનું જમણી બાજુનું લક્ષ કેટલું આવે છે -1. તો ડાબું લક્ષ એ -1, જમણું લક્ષ એ -1. તો હવે આપણે ત્રીજી કિંમત x બરાબર 0 માટે f ઓફ 0, જો અહીં 0 મૂકો તો આ અસમતાનું સમાધાન કરે. તો f ઓફ 0 બરાબર કેટલા આવશે -1. તો ડાબું લક્ષ, જમણું લક્ષ અને 0 આગળ કિંમત, ત્રણે કિંમત કેવી મળે છે? સરખી મળે છે. તો આપણે કહી શકીએ કે f છે એ x બરાબર 0 આગળ કેવું છે? આ સતત છે. હવે આપણે બીજો એક પ્રશ્ન જોઈ કે fx બરાબર આ વિધેય છે એ x બરાબર 3 આગળ સતત હોય તો આપણે a અને b વચ્ચેનો સંબંધ છે એ આપણે શોધવાનો છે. આપણા પ્રશ્નની અંદર વિધેય આપ્યું છે 3 થી નાનો x હોય ત્યારે, 3 થી મોટો x હોય ત્યારે. હવે 3 આગળ સતત છે એવું આપી દીધું છે. એનો અર્થ એવો થાય કે 3 થી ડાબી બાજુનું લક્ષ અને 3 થી જમણી બાજુનું લક્ષ તથા 3 આગળ વિધેયની કિંમત, આ ત્રણે કિંમતો કેવી મળે છે? આપણને સમાન મળે છે. હવે આપણે ડાબું લક્ષ સતત છે એટલે 3 થી ડાબી બાજુનું લક્ષ અને 3 થી જમણી બાજુના લક્ષ કેવા લીધા? આપણે સમાન લીધા. 3 થી ડાબી બાજુનું લક્ષ શોધવા માટે એક્સનું મૂલ્ય 3 થી નાનું છે તો આપણે fxનું મૂલ્ય ax વત્તા 1 લખી શકીએ. 3 થી જમણી બાજુનું લક્ષ એટલે x છે એ 3ની જમણી બાજુએથી નજીક છે એટલે x ગ્રેટર ધેન 3 છે એટલે fxનું મૂલ્ય આપણે bx વત્તા 3 લખ્યું. પછી આપણે લક્ષ લિમિટ લઈ તો એની જગ્યાએ 3 લખી તો આપણને 3a વત્તા 1 બરાબર 3b વત્તા 3 એટલે આપણને આ રીતે a અને b વચ્ચેનો શું મળે છે? સંબંધ મળે. આને તમે અલગ અલગ રીતે આ સ્વરૂપે બતાવી શકો અને આ સ્વરૂપે પણ બતાવી શકીએ. તો આ રીતે આપણે આ દાખલામાં સતત છે એવું આપ્યું હોય અને અજ્ઞાતો વચ્ચેનો જો સંબંધ શોધવાનો કહીએ તો આપણે આ રીતે સંબંધ આપણે શોધી શકીએ છીએ.